शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय मूले कल्पद्रुमस्य धृतकनकनिभं चारुपद्मासनस्थम् वामाङ्कारूढगौरी कुचनिबिडभरा भोगगाढोपगूढम् नानालङ्कारकं तं वरपरशुमृगाभीतिहस्तं त्रिनेत्रम् वन्दे बालेन्दुमौलिं गजवदनगुहाश्लिष्टपार्श्वं महेशम् साम्बो नः कुलदैवतं पशुपते साम्बत्वदीया वयम् साम्बं स्तौमि सुरासुरो रगगणाः साम्बेन सन्तारिताः साम्बायास्तु नमो मया विरचितं साम्बात् परं न भजे। साम्बस्यानुचरोऽस्म्यहं मम रतिः साम्बे परब्रह्मणि। मन्दारमाला कुलिकालकायै कपालमालाङ्कितशेखराय दिव्याम्बरायै च दिगम्बराय नमः शिवायै च नमः शिवाय। प्रजानाथनाथ प्रसवनविकं स्वां दुहितरम् गतं रोहिद्भूतान्रिरमैशुभस्य वपुषा धनुष्पाणेर्यातं दिवमपि सपत्राकृतममुम् प्रसन्तं तेऽद्यापि न मृगव्याधरभसः सुलावण्याशंसाधृतधनुषमन्नाय प्रणवत पुरःपुष्टं दृष्ट्वा पुरमसन पुष्पायुधमपि यदि स्त्रैणं देवी यमनिरतदेहार्धघटना
હૈતે સ્વામદ્ધા બત વરદમુદ્ધા યુવતયઃ બાવીસમાં શ્લોકમાં આ બ્રહ્માજીની કથા કહેવામાં આવે કેવી રીતે પોતાની દીકરી પર જ આસક્ત થઈ ગયા, મોહિત થઈ ગયા. એટલે એવું કહી શકાય કે આ બ્રહ્માજીની જ રચના હતી, બ્રહ્માજીની જ પુત્રી હતી કે બ્રહ્માજીની રચના હતી. સંધ્યા કહો કે વાણી કહો, આમ ક્યારેક માણસ પોતાની રચના પર જ આસક્ત થઈ જતો હોય, એમાં જ અભિમાન ધરાવતા હોય. આમ બ્રહ્માજી પણ રચના કરે ત્યારે વાસ્તવમાં તો પરમાત્માની કૃપાથી જ રચના કરી શકતા હોય છે. અને છતાં પણ એ રચનામાં ક્યાં તો પોતાનો અભિમાન હોય અથવા તો એ રચના પર આસક્તિ થઈ જવી, એટલે કે જાણે કે કેવી સુંદર રચના પોતે કરી છે. આમ પોતાની રચના હોય, પોતાનું સર્જન હોય, એમાં જ એના પર અભિમાન જન્મવું, પોતે જેનો યશ લેવો, અને આ પણ એક આસક્તિ છે. આમ પ્રજાપતિ પોતાની દીકરી પર જ આસક્ત થઈ ગયા એનો અર્થ કરી શકાય કે જેનો મનુષ્ય કેવી રીતે પોતાની રચના પર આસક્ત થઈ જતો હોય, પોતાના સર્જન પર આસક્ત થઈ જતો હોય, એનો જ યશ પોતે લેતો હોય, એમાં જ પોતે અભિમાન કરતો હોય, અને એ ન જાણે કે આવું સર્જન કરવામાં, રચના કરવામાં વાસ્તવમાં કેવો ઈશ્વરનો મહાન અનુગ્રહ રહેલો છે. એની પ્રેરણા કરનાર પણ ઈશ્વર છે, શક્તિ આપનાર પણ ઈશ્વર છે. આ રીતે એટલે સર્જન કે રચના કરવાનું પોતે નિમિત્ત છે, સાધન છે, વાસ્તવમાં માલિક નથી. આપણને તો વિદ્વાન લોકો સમજાવે કે મા બાપે જાણવું જોઈએ કે આ સંતાન પણ ખરેખર તો એના પર પોતાની માલિકી નથી. આ મારા વડે છે, આ મારું છે એવું નહીં, પરંતુ મારા વડે છે. અર્થાત સંતાનની ઉત્પત્તિ કરવામાં હું નિમિત્ત રૂપ છું. આમ પોતાનું મહાન સદભાગ્ય છે કે આવું સંતાનની એને દુનિયાને ભેટ ધરી, વાત બરાબર છે, છતાં એનો માલિક નથી, એ સ્વતંત્ર છે. કોઈક જીવાત્મા જેની પોતાની આધ્યાત્મિક યાત્રા સ્વતંત્ર ચાલી રહી છે એવો કોઈએ મારી દ્વારા જન્મ લીધો. અને તેથી દરેક વ્યક્તિ પોતાનું સંતાન હોય તો પણ એ સ્વતંત્રતાનો આદર કરવો જોઈએ. અને મા બાપ એક પ્રકારનો ધારે કે પોતાનો એ જાતની જવાબદારી રાખે અથવા એ સમજ ધરાવે કે અમારું કામ તો એનું પાલન પોષણ કરવાનું છે, એનો ઉછેર થાય કે ઉન્નતિ થાય માટેને યોગ્ય વાતાવરણ રચવાનું છે. જેમ બગીચામાં પેલો માળે જેવી રીતે છોડના ઉછેર માટે યોગ્ય વાતાવરણ રચે, પણ જાણે છે કે છોડ તો છોડ પોતાના સંસ્કાર લઈને આવેલો હોય છે, અને પોતાનામાં જે સંસ્કારને કારણે ખરેખર એનો વિકાસ કે વૃદ્ધિ થતી હોય છે. આવી જાતનો એક સંબંધ હોવો જોઈએ એવા પોતાના સંતાનો સાથે પણ, જેથી એને કારણે પોતાના સંતાનની સફળતાનો યશ લઈને પોતે ગર્વ અનુભવે, પોતાના સંતાન નિષ્ફળતાનો વળી અપયશ લઈને પોતે દુઃખ અનુભવે, અને પોતે સુખ દુઃખમાંથી મુક્ત રહેવા માટે સંતાનને અમુક પ્રકારના બળજબરી કરે, જેથી પોતાનું સારું દેખાય, પોતાનું યશ પ્રાપ્ત વગેરે વગેરે. આ બધી પણ આસક્તિ, પોતાની સંતતિમાં કે પોતાની રચનામાં આસક્તિ. એવું કંઈક કહેવાનો પ્રયત્ન સમય આગળ એ બરોબર નથી. બ્રહ્માજી પણ પોતાની જ રચનાઓમાં આસક્ત થઈ ગયા હોય એ દંડને પાત્ર છે. એટલે એમાંથી આપણે આવો બોધ લેવાનો હોય કે કેવી રીતે આપણે પણ પોતાની રચનામાં રચના કરવી, એના માટે આનંદ અનુભવો. સર્જન કરવું એ સામાન્ય વસ્તુ નથી. આપણો સર્જન શક્તિ હોય, રચના કરવાની શક્તિ હોય, એ ઈશ્વરે આપણને આપેલી દરેકમાં હોય છે. એ કથા બીજી માત્રામાં દરેકમાં હોય જ છે. કોઈના વધારે ઓછી હોય, કોઈના વધારે માત્રામાં હોય. ઈશ્વર આપેલી ભેટ તેનો આનંદ લેવો, એનો સદુપયોગ કરીને રચના કરવી, ના એટલે જગતમાં કોઈનું કોઈ પ્રદાન કરવું, પરંતુ એમાં અભિમાન ન કરવું, એમાં તાદાત્મ્ય ન સેવવું. અને પાર્વતીની કથામાં તો ઘણી ચર્ચા કરી તે પ્રમાણે ભગવાનની કરુણતા એ પ્રગટ થાય છે કે પાર્વતીને એમણે પોતાના દેહમાં અર્ધદેહમાં સ્થાન આપ્યું, અર્થાત પોતાના જેટલું સ્થાન આપ્યું. એટલે એ સાથે અર્ધનારીશ્વરનો સિદ્ધાંત એમાં બતાવે છે કેવી રીતે શિવ અને શક્તિ બંનેની આવશ્યકતા જગતમાં છે સર્જન કરવા માટે. કશું પણ કરવા માટે
શિવ અને શક્તિ બંનેની આવશ્યકતા છે. એ અર્ધનારીશ્વરનો સિદ્ધાંત બતાવે છે કે બંને ખરેખર સમાન સ્થાને છે. પુરુષ અને પ્રકૃતિ સમાન સ્થાને છે. એમ કોઈ એક ચેતન છે, બીજું જળ છે આપણે કહીએ ખરા, છતાં પણ ચેતન આ પ્રકૃતિ વગર એ ના કરી શકે અને પ્રકૃતિ ચેતન વગર કશું ના કરી શકે. પુરુષમ પ્રકૃતિમ ચૈવ વિદ્યનાદિ ઉભાવપી. આ પુરુષ અને પ્રકૃતિ બંને અનાદિ છે અને જે કે સર્જન થાય છે આ બેની ક્રિયાથી થતી હોય છે. એટલે એ દ્રષ્ટિ આપણી સંસ્કૃતિ અંદર સ્ત્રીને અત્યંત ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. પરમાત્મા કે ભગવાન જેટલું સ્થાન એ ભગવાન જ છે. બંને મળીને ભગવાન છે ખરેખર. આ શિવજી ભગવાન જેને શક્તિ નથી હોય બંને મળીને ભગવાન છે. એટલે માયા વગરનો તો બ્રહ્મ છે તે કરી ના શકે અને બ્રહ્મ વગર માયા કઈ ના કરી શકે. માયા ઉપહિત ચૈતન્યમ, આ એમાં ઈશ્વર એમાં કોણ ચઢ્યું કોણ ઉતરતું એવું કઈ છે નહીં. એટલે બંને સમાન સ્થાન આપવામાં આવે. એટલા જ માટે આપણે શિવ શક્તિની જ વાસ્તવમાં બંનેની આરાધના કરતા હોઈએ છીએ. જયારે શિવને ચૈતન્ય તત્વને પ્રધાનતા આપીએ ત્યારે આપણે શિવ કહીએ અને માયાને કે પ્રકૃતિને શક્તિને પ્રધાનતા આપીએ ત્યારે આપણે દેવી કહીએ. પણ છેવટે ઉપાસના તો બંનેની સાથે જ થતી હોય અને ભગવાનની કરુણતા બતાવી. હવે આગળ કહે છે અથ સ્વયં અમંગલશીલતયા ક્રીડન્નપી ભક્તાનાં મંગલમેવ દદાસી. જો પોતે પોતાનું ચરિત્ર કે વર્તન અત્યંત અમંગલ અપવિત્ર હોવા છતાં પણ ભક્તો માટે મહાન મંગલ કે પવિત્રતા પ્રદાન કરનારા છે ભગવાન. એ રીતે ભગવાનની સ્તુતિ કરે છે 24મા શ્લોક. શ્મશાનેશ્વા ક્રીડા સ્મરહર પિશાચા સહચરા. चिता भस्मालेपस्रगति दुर्करोटी परिकरः. अमङ्गल्यं शीलं तव भवतु मामेवमखिलम्. तथापि स्मर्तॄणां वरद परमं मङ्गलमसि. અમંગલ્યમ શીલમ હે સ્મરહર. ભગવાનને એ પાસે બે સંબોધન છે, હે સ્મરહર અને હે વરદ. સ્મર એટલે કે કામદેવ. સ્મરહર તો કામદેવનું હરણ કરનાર, કામદેવનો નાશ કરનાર, ભસ્મ કરનાર. બહુ મહત્વની વસ્તુ છે કે ભગવાન સ્મરહર છે અર્થાત કામદેવનો ભસ્મ કરનાર છે. એટલે કે જેમણે કામ પર સંપૂર્ણ વિજય પ્રાપ્ત કરેલો છે. વરદ ભગવાનની ઉદારતા બતાવે છે. એ વર પ્રદાન કરનાર છે, પોતાના ભક્તોને અભિષ્ટ પ્રદાન કરનાર છે. જેમ કે ભગવાનની ઉદારતા બતાવે. આપણને આ બધા બાવાઓ તો કેવા છે, એ લોકોને દુનિયા સાથે પડી નથી એટલે સંકુચિત હૃદય એવું નથી. પણ બાવાઓનું જમાત અધિપતિ તો ભગવાન જ છે ને, એમાંથી બાવાઓની જમાત આવે ને બધી એનું જોઈજો ને આપણે તો. પણ એ વરદ છે અર્થાત વરદાન પ્રદાન કરનાર છે. અત્યંત કૃપાળુ છે, ઉદાર છે. સાથે સાથે સ્વયં કેવો છે, સ્વયં તો બધા આંતરિક શત્રુઓનો વિજય પ્રાપ્ત કરવાના કારણે છે વશી છે અર્થાત જીતેન્દ્રિય છે. તો અખિલમપી શીલમ સર્વમપી ચરિતમ અમંગલ્યમ. એ ભગવાન આપનું શીલ અર્થાત ચરિત્ર, આપનું ચરિત્ર કે વર્તન, આ બધું વર્તન જે છે, દેખાવ જે છે, ચરિત્ર છે, બધું અમંગળ છે, અપવિત્ર છે. મંગલ વિપરીતમ ભવતુ નામ. આનો અર્થ શું કરવાનો તો વિપરીતમ.
આ જે છે ને એના ઘણા અર્થો થવાના કારણે અમંગલ એટલે મંગલ વિપરીતમ, એટલે કે તદ્દન અપવિત્ર, પવિત્રથી વિરુદ્ધ. ભવતું નામ ભલે રે, ભવતું નામ ભલે રે, કિમ નસ્તેન નિરૂપિતેન, આપના અમંગલ ચરિત્રનું નિરૂપણ કરવામાં શું મળવાનું છે, અથવા તો એનો શું ઉપયોગ છે. એટલે ભલે ટૂંકમાં આપના અમંગલતાનું ગમેલું નિરૂપણ કરીએ, ઘણું બધું નિરૂપણ થઈ જાય ભગવાન અમંગલ ચરિત્રનું, તો હવે વિરોધ બતાવે. તથાપિ સ્મર્તૃણામ સ્વયં અમંગલશીલોપી, ભગવાન સ્વયં આપતો આપનું ચરિત્ર કે આપનો આચાર વિચાર કે આપણું વર્તન તો અમંગળ છે, પવિત્ર છે. સ્મર્તૃણામ તવ સ્મરણ કર્તૃણામ, ભગવાન આપનું જે સ્મરણ કરનારાઓ છે. પરમ મંગલમેવસી, આપ તો આપનું સ્મરણ કરનાર માટે પરમ મંગળ છે. નિરતિશયમ કલ્યાણમેવ ભવસી, આવા ભગવાન અમંગળ ભગવાનનું સ્મરણ કરનાર રહેશે, એમના માટે ભગવાન પરમ મંગળ કરનારા છે. આ કેવું વિચિત્ર છે ને, અમંગળ ભગવાનનું સ્મરણ કરનાર માટે ભગવાન કહે છે પરમ મંગળ સ્વરૂપ છે. તેને અમંગલશીલોયમ રુદ્ર ન મંગલકામી સેવનીયતિ ભ્રમમ પરિહૃત્ય. તો બધી આવા શિવજીનું સ્મરણ કોણ કરે, એની સેવા કોણ કરે, એની આરાધના કોણ કરે, આ જોઈને લોકો દૂર ભાગે. અને અમંગલશીલોયમ રુદ્ર, આ રુદ્ર અર્થાત ભગવાન શિવજી છે, અત્યંત પવિત્ર છે. મંગલ કામ ન સેવનીય, મંગળની કામના કરનારાઓ કોઈ અમંગળનું સેવન કરે ખરા? મંગળની કામના કરનારા તો મંગળનું સેવન કરે ને, આ તો અમંગળ છે. તેથી મંગળની કામના કરનારાઓએ આવા અમંગળ શિવજીનું સેવન ન કરવું જોઈએ. એવી જાતનો ભ્રમ તો જન્મે ને, એ પ્રકારનો ભ્રમ દૂર કરવા માટે ઇતિ ભ્રમમ પરિહૃત્ય, આ પ્રકારનો ભ્રમ છે એને દૂર કરે ને. મનોવાક્કાય પ્રણિધાન સર્વદા સર્વી સેવનીયમસી, એ ભગવાન મન વાણી અને કાયાથી સર્વ વડે આપ સર્વદા સેવન કરવા યોગ્ય છે. ભલે ગમે તેવા દેખાતા હોય, ભલે ગમે તેવું ચરિત્ર આપનું દેખાતું હોય, પણ આ બધું હોવા છતાં આપ તો પરમ મંગળ સ્વરૂપ છે. શું ભગવાનનું અમંગળ શું જ ભાઈ? નામ એવમ અખિલમ, આ પ્રકારનું અમંગળ આપણા ભલે હોય, એવમ એમ કે કયા પ્રકારના અમંગળ કહે છે? સ્મશાનેષુ આ ક્રીડા, સ્મશાનેષુ શ્રવણ શયનેષુ શવાહા શેરતે યત્ર ઇતિ સ્મશાનમ, જે બધા શવ અર્થાત જે મૃતદેહો છે શયન કરતા હોય એને સ્મશાન કહેવાય. એટલે કહ્યું શવ શયનેષુ, આ શવનું જે શયન સ્થાન છે સ્મશાનમાં. આ ક્રીડા, આ સમંતા ક્રીડા કેલી, ભગવાન આનંદથી ક્રીડા કરે, ઘબરાય નહીં. ભગવાન તો સ્મશાનમાં આનંદથી ક્રીડા કરનારા છે. કોઈ એમ લાગે આ સમજતા નથી કશું. ક્યારેક બાળકો આમ રસ્તા પર દોડી જાય ને, એને કઈ ડર ના લાગતો હોય. બાળકને ક્યારેક ડર શું છે ખબર નથી, માટે નથી ડરતું. નિર્દોષ છે અથવા તો હજી તો અબૂધ છે. આ બાળક અબૂધ હોવાને કારણે ખબર નથી કે શેમાં ભય રહેલો છે, એટલે સાપને પકડે, દીવાને ઝાલવા જાય, ગમે તે શું મોં મૂકી દે, રસ્તા પર દોડી જાય. ચાલો આ શિવજી એ વાત છે એવું લાગે છે. આ શિવજી બાળક જેવા છે, ખબર નથી એમને કે સ્મશાન તો કેવું અપવિત્ર જગ્યા ને કેવું ભયાનક જગ્યા છે. આમ સ્મશાનમાં જોઈને કોઈ જાય ખરું, દિવસે જતા આપણે ડરીએ, રાત્રે કોણ જાય? તો ત્યાં રહેશે જ. અને આ શિવજીને કોઈ ડર નથી લાગતો? જ્યાં બધા શવ ચિતા બધી ભસ્મા મળી રહી હોય, બધાની વચ્ચે આપણને કેવો ડર લાગે, કે થતું જ નથી. તો બાળક જેવા હશે, અભૂત હશે, એટલા માટે એમને કઈ ભય નહીં લાગતો. એટલે સ્મશાન એટલે દોડ્યા કરે છે, રમ્યા કરે છે. આ ક્રીડા, આ સમંતા થયેલી આનંદથી ભગવાન તો ત્યાં ક્રીડા કરી રહ્યા છે. અર્થાત એ પોતે કઈ જગ્યાએ ક્રીડા કરી રહ્યા છે એનાથી સંપૂર્ણ રીતે અનભિજ્ઞ હોય
એનું સંપૂર્ણ ભાન જ ના હોય એ પ્રકારે જાણે રમતના મેદાનમાં હોય તો ક્રીડા કરી રહ્યા છે. ચલો હશે ભગવાન બાળક જેવા છે ને એટલે એવું કરે કદાચ. તો પિશાચાહ સહચરાહ, પેલા પિશાચો જયારે જોઈ ત્યારે તો ડરી જ જઈએ ને આપણે. શીતમ અશ્નંતી પિશાચાહ, એ માંસ ખાનારા. પિશાચો કેમ ત્યાં હોય? ભસ્મ આ સ્મશાનમાં પિશાચો કેમ હોય? આ સબનું માંસ ખાનારા એવા પિશાચો. માંસ ખાનારા, લોહી પીનારા, અત્યંત ક્રૂર ભયંકર હોય એવા પિશાચો જોઈને ડરી જાય આપણે. પિશાચાહ સહચરાહ સહાયા. એવું લાગે છે કે આ ભગવાનને પિશાચનો કોઈ ડર નથી. એમના બધા કોણ? સહજ અર્થાત આચરણ વિચરણ કરનારા છે, એમના સહાયકો છે, એમના સેવકો છે, એમના ગણ છે. ચિતા ભસ્માલે એટલું પૂરતું ના થયું રીતે ભસ્મનો આલેપ કરે છે. પછી ભસ્મ ક્યાંથી લાવે? ચિતા ભસ્માલેપ. આ સ્મશાનમાં શવના મળી ગયા પછી એ ચિતા જે ભસ્મ હોય એ જ પોતાના દેહ પર આલેપ કરે છે. એટલે આ તો ચિતાને તો આપણે જોઈએ તો ચિતાની ભસ્મ તો અડકીએ નહીં, જોઈએ આ બધી વસ્તુઓને જોવા માત્ર જ અપવિત્ર થઈ જવાતું હોય છે. અડકવાનો પ્રશ્ન તો અપવિત્ર થઈ જ જાય, અને શરીર પર છોડે તો આમાં અત્યંત અપવિત્ર. સ્મશાન પવિત્ર સ્થળ છે, પિશાચ અપવિત્ર છે, ચિતાની ભસ્મ પણ અત્યંત અપવિત્ર. ખાસ કરીને ભારતીય હિન્દુ ધર્મમાં વૈદિક સંસ્કૃતિમાં બધું અત્યંત અપવિત્ર ગણાવ્યું છે. એટલા જ માટે સ્મશાનમાં જઈને આવેલો ને અડકીને નહાવું પડે, પેલા કપડા ઓળીને નહાવું પડે. મેં ત્યાં ત્યાં જ વ્યવસ્થા કરે, ઘરની બહાર ઉભો રાખે, ઉપરથી આમ ડોલ કે પાણી દેગડો પાણી હેડવામાં આવે. એવું થાય ઘરમાં ના બેસવા દે, તો બહારનું બહાર જ. અથવા કદાચ કોઈનું મૃત્યુ સાહેબ અપવિત્ર થઈ ગયો તો બાથરૂમમાં આપણે જઈએ પછી જાહેર કે ફલાણા જો આવું થઈ ગયો, હવે નહીં લાગતા. જુદી બહાર કઈ બાતું કોઈ વસ્તુ અપવિત્ર ના કરો. આવું આપણે તો વાળ કપાવીને નાવું પડે. દુનિયાને એવું કશું નથી હોતું, પણ આવું છે વસ્તુઓ. આવું કર્યા પછી શરીર તેલ જોડાય પછી પણ નાવું પડે. એ વસ્તુ અડકાય ને, વાળ કપાયા પછી અડકાય ને. ચિતાનમાં સ્મશાનમાં ગયા બધો પ્રશ્ન જ નથી. પણ એથી આવા બધામાં છતાં પણ ચિતા ભસ્મા લેપ, આ ચિતાની ભસ્મનો લેપ દેહ પર કરેલો છે. એટલે અપવિત્રતાનું આખું વર્ણન કરે છે. થોડીક નૃકરોટી પરિકર. કરોટી, કરોટી એટલે કપાળ. કપાળ એટલે કે ખોપડી. એટલે મનુષ્યની ખોપડી જે છે એનો પરિકર. ખૂબ બધી ખોપડી જે છે એનો ભગવાને હાર પહેરેલો છે. અને હારોળીનો જ્યાં રહેતો ત્યાં જે મળે વસ્તુ લાય, બીજું શું? સ્મશાનો મળે છે, ખોપડીઓ મળે એ મળે નહીં ને. અમુક વસ્તુ એમને એમ રહી જાય, તેથી આ ખોપડી જે ત્યાં રહી હોય ખાલી થઈ ગયો, આમ ખોખું જ હોય, બીજું કંઈ હોય ને અંદર. અંદરની બધી વસ્તુ પડી ગઈ, માંસ બાસ ખાલી થઈ ગઈ, એ હલકી હોય એ ખોપડી હોય. કાણા તો પડેલા છે બધા, અને દોરામાં કે દોરો એ શું ત્યાં આગળ તો પહેલી આપણે સુતળી દઈ જતા હોય છે ને, એનામાંથી ભરાવીને એનો હાર બનાવીને મહારાજ પહેરે છે. કરોટી પરિકર. સ્રગ અપી, સ્રગ એટલે માળા. સ્વરૂપ નથી પણ સ્રગ શબ્દ છે. સ્રગ રેફ છે, રુકાર નથી. અભિશબ્દાત અન્ય નથી આગચર્માદિ. હજી આથી વધારે પવિત્ર આવે શ્લોકમાં કેટલું વર્ણન કરે. પરંતુ એ તો ચામડું પહેરે છે, વાઘનું ચામડું પહેરે, હાથીનું ચામડું પહેરે. ચામડાને પણ વળે કે નહીં, એ પણ અપવિત્ર વસ્તુ જ છે. મરેલા પશુનું ચામડું અપવિત્ર છે. સાપને ગળામાં ધારણ એ પણ અપવિત્ર જ છે. અમંગલ્યમ શીલમ તો ભવતું. ભગવાન આ રીતે આપનું શીલ અર્થાત આપનું જે વર્તન છે એ તો બધી રીતે અમંગળ છે, પવિત્ર છે. ભવતું નામ ભલે રહે, ભવતન ભલે રહે. જેવું જે કહી શકતા હોય એ એમને મંગા થાય, ભલે આપનું આવું રહ્યું. એટલે કે આપના ભક્તો છે ને એમને આ વસ્તુ સ્પર્શતી નથી. જે ખરા ભક્તો હોવા જોઈએ, ખરા ભક્ત એને જ કહેવાય જે આ આવી અપવિત્ર કે અમંગ વસ્તુ જોઈને પણ એમના હૃદયનો ભક્તિભાવ કે શ્રદ્ધા છે એમાં કોઈ આંચ ના આવે. તો જ એવી રીતે આ જગત પણ ભગવાનની અભિવ્યક્તિ છે.
અને અનેક પ્રકારનું અમંગળ બહારથી દેખાય આપણને. દુનિયામાં અનેક પ્રકારનું અમંગળ દેખાય તો ખરું ને. સારી બાજુએ તમે જુઓ ને, આટલી હિંસા થઈ રહી છે, આટલી ક્રૂરતા છે, આટલું બધું જુલમ છે, અત્યાચાર છે, કેટલા વ્યસનો છે, કેટલું બધું. ખરેખર દુનિયાની અંદર જયારે પ્રવેશ તો ખબર પડે કેટલી બધી અપવિત્રતા ભરેલી, કેટલું દુઃખ ભરેલું છે. એટલે આપણા જગતને જોઈને ડરી જ જઈએ કે આ તો કેવું જગત છે, આવો કેવો ભગવાન. અમંગલ્યમ શિરમ ભવતું નામ. ભલે આ સપાટી પર અનેક અમંગળતા કે અપવિત્રતા દેખાતી હોય, ભલે અનેક પ્રકારનો અન્યાય દેખાતો હોય, ભલે ભલે દુઃખ દેખાતું હોય, ભલે બધું દેખાતું હોય, પરંતુ તથાપિ સ્મરતું તવ સ્મરતુણામ, ભગવાન આપનું સ્મરણ કરનારા હોય. જો કોઈ જાણે છે કે આ જગત તો ભગવાનનો વેશ જ છે, તો ભગવાને ધારણ કરેલો વેશ ભલે પવિત્ર વેશ રહ્યો હોય, તો વેશ અપવિત્ર હોવાના કારણે વેશના પહેરનાર ભગવાન કોઈ અપવિત્ર બની જતા નથી, એવું તે જાણે છે. મોટે ભાગે તો આ જગતની અપવિત્રતા જોઈને લોકો ભગવાનને પણ એ પ્રકારે જ ગણી લેતા હોય છે, ભગવાનને પણ તિરસ્કારતા હોય છે. ભગવાન એવો જ અસન્નેવ સ્વભવતી અસદ બ્રહ્મેતિ વેદ છે. અંતેથી ભગવાન છે જ નહીં. કેમ આવો તો કે ભગવાન હોતો હશે? આવા જગત અભિજગની રચના કરતો હશે? આપણા જીવનમાં જયારે જોઈએ ત્યારે આપણી ઈચ્છિત વસ્તુ ના થતી હોય, નિરાશા સાંપડતી હોય, તો આપણે કહીએ આવો તો કે ભગવાન હોતો હશે? ભગવાન પણ એવો જ છે. આવો વેશ લઈને જ જોઈએ તો કસોટી કરે છે. જોઈએ તો ખરા આપણા ભક્તોમાં કેટલી શ્રદ્ધા છે, શ્રદ્ધા ક્યાંથી ટકી રહે છે. એટલે ટૂંકમાં કેટલી ધીરજ એમનામાં છે. જે લોકો માત્ર બહારના દેખાવથી ડરી જાય તો ડરી જાય, ભગવાન એમનું ઉપલબ્ધ ના થાય. પરંતુ ત્યાં ભગવાનનું સ્મરણ, શાનું સ્મરણ કરવાનું? આ ચિતાનું સ્મરણ કરવાનું, ભસ્મનું સ્મરણ કરવાનું, આ ભવિષ્યનું સ્મરણ કરવાનું નહીં, આપનું સ્મરણ કરનાર. ભલે આ પ્રકારનો વેશ આવે છતાં પણ આપ તો કયો મંગા છો. ટૂંકમાં આ નામ રૂપાત જગત ભલે ગમે તેવું હોય. ये चैव सात्विका भावः राजसा तामसाश्चे मत एवेतान् विद्धि न त्वहं तेषु ते मयि. આ જગતમાં કેવું છે? સત્વ રજસ તમસ આ ત્રણ ગુણો છે એની અભિવ્યક્તિ છે ને. એ ઘણી જગ્યાએ આપણે રજસના દર્શન થાય, તમોગુણના દર્શન થાય, અને આપણે કરી દઈએ ત્રિભિર ગુણમય ભાવૈ એભિ સર્વમિદમ જગત મોહિતમ. આ પ્રકારે આ ત્રણ ગુણોનો વેશ કરેલો ભગવાન આપણી સમક્ષ હોવાના કારણે આ જગત બહુ મોહિત થઈ ગયું. ટૂંકમાં આટલો જ ભગવાન છે કે આવું જ સત્ય છે એવું માનીને જગત મોહિત થઈ ગયું. પરમ ભાવમજાનંદ મમ ભૂત મહેશ્વરમ. આ ત્રણ ગુણોનો આવો વેશ પહેરીને કે ભયાનક વેશ પહેરીને પણ અંદર જે રહેલો છે એ કોણ? પરમ ભાવમ, હું તો પરમ પવિત્ર સ્વરૂપ છે. મમ ભૂત મહેશ્વરમ, આ બધા પ્રાણીઓ મહાન ઈશ્વર હું છું. આ સર્વથી પર છું, અર્થાત પરમનો બંને અર્થ થાય. પરમ એટલું હું અને અનંત છું, અને આ બધી પર છું. અર્થાત નામ રૂપાતનો વેશ મને કોઈ રીતે સ્પર્શ કરતો ને એમ જાણે તો બરોબર, મોટે ભાગે નથી જાણતા. આવ જાણતે મા મૂઢા માનું ચિંતન માં સ્થિતમ. ભગવાન કે તમે આ પ્રકારનો વેશ ધારણ કરો, બધા લોકો અવજ્ઞા કરે. વ્યક્તિગત સ્તરે ભગવાનના મનુષ્યનો વેશ ધારણ કર્યો, એની જીવાત્માને લઈને એનો તિરસ્કાર થાય છે. અને જગતના સ્તરે ભગવાને આ જગતનો વેશ ધારણ કર્યો, માયાનો વેશ, એટલા માટે પણ એનો તિરસ્કાર થાય છે. અવજાનંતી અજ્ઞાની લોકો મારી અવજ્ઞા કરે છે. અને ભગવાનનું સ્મરણ કરવા માટે તો બહુ ખરેખર બહુ શુદ્ધ હૃદય જોઈએ, તો જ આ અશુદ્ધિથી આપણે પર થઈ શકીએ. ટૂંકમાં આહારથી દેખાતી અશુદ્ધિ છે, એ અશુદ્ધિને આપણે ક્યારે અવગણી શકીએ? અશુદ્ધિને સાચી માનીએ તો ભગવાનની અવગણના થાય. અશુદ્ધિની અવગણના થાય તો જ ભગવાનનો આદર થાય. હવે અત્યંત પવિત્ર વેશ પહેરેલા ભગવાનનો આદર ક્યારે થાય? જ્યારે વેશનો અનાદર થાય. આ વેશનો અનાદર કરવા માટે આપણું અંતઃકરણ અત્યંત પવિત્ર હોવું જોઈએ, અને તો જ વેશનો અનાદર થાય. આપણે ભોળવાઈ ન જઈએ. ભગવાન કે આખું જગત ભોળવાઈ જાય છે, બસ એ જ એનું કામ છે. એવો વેશ પહેરીને પ્રગટ થયેલો છે કે બધા ભોળવાઈ જાય. મોહિતમ, એ જગત, આ સમગ્ર જગત છે એ ભોળવાઈ ગયેલું છે. કેટલાક મારા ભક્તો છે ને વાત કરે, નાહમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃત.
મૂઢોયમ નાભિયાનાથી મામેભ્ય પરમભ્ય. એટલે કે હું તો આ માયાનો વેશ પહેરેલો હોવાના કારણે મોટા ભાગના લોકોને પ્રકાશ નથી, અર્થાત કોઈને માટે હું પ્રગટ થતો નથી, તો કોઈ મને જોઈ શકતા નથી. માત્ર મારા ભક્તોને વાત કરે, થોડાક ભગવાનના ભક્તોને વાત કરીને કોઈ ભગવાન ઓળખી શકતો નથી. ભગવાન એવું શું કામ કરવું કે તો એ જાણે. બાકી અત્યારે વ્યક્તિગત સ્તરે પણ એવો જ વેશ એને પહેરેલો છે, અપવિત્ર વેશ પહેરીને જ આવેલો છે. વાસ્તવમાં આપણું સ્વરૂપ તો શિવોહમ, ચિદાનંદ રૂપ શિવોહમ છે. તો આત્મા શિવ સ્વરૂપ છે, ચિદાનંદ સ્વરૂપ છે, પણ વેશ એવો પહેર્યો છે ને. સ્મશાને શું આ ક્રીડા, આ સ્મશાન જ્યાં શવ પડેલા હોય તે સતત મૃત્યુ હોય. સ્મશાન શું બતાવે છે? મૃત્યુ બતાવે છે. તો આપણા સ્થૂળ દેહ છે ને એ પણ મરતે છે સતત, એટલે મૃત્યુના અધીન છે. એટલું નહીં, પરંતુ પ્રત્યેક ક્ષણે વાસ્તવમાં મૃત્યુ પામી રહ્યો જન્મ કહેવાય. જન્મ્યા ત્યારથી એક જ કામ છે આ દેહનું, શું? મૃત્યુ તરફ યાત્રા કરવી. હુમ તુતુમ અંગ્રેજીમાં કહેવાય. જન્મથી માંડીને મૃત્યુ તરફ ધસી રહ્યો છે. એટલે આ દેહ કેવો છે? મર્ત છે. એટલે એને એટલે સ્મશાન સરખાવી શકાય. ભગવાન તો સ્મશાનમાં મૃત્યુ વચ્ચે ક્રીડા કરી રહ્યા છે, કારણ કે મૃત્યુ જાય છે. મૃત્યુ વિજય પ્રાપ્ત કરે એટલું જ નહીં, પરંતુ આ દેહમાં કે ઉપાધિમાં કોઈ પ્રકાર અહંભાવ ન હોવાના કારણે પણ વાસ્તવમાં દેહ એની વચ્ચે રહેલો છે. ભગવાન દેહમાં ક્રીડા કરી રહ્યો છે, દેહરૂપી સ્મશાનમાં મૃત્યુની વચ્ચે ક્રીડા કરી રહ્યો છે. તો અશરીરમ શરીરે શું? બધા શરીરો મર્ત છે, એમાં અશરીરી ભગવાન છે, ક્રીડા કરી રહ્યા છે. પિશાચા સહચરા, અનેક પ્રકાર પિશાચો છે, બધા એમના સહચરો છે, આસપાસ ઘૂમનારા છે. ભગવાન શિવજીની આસપાસ ભૂતની ટોળી છે ને સતત નૃત્ય કર્યા કરતી હોય. ભગવાન રામચંદ્રની આસપાસ વામે નીચો નૃત્ય કર્યા કરતા હોય. ભગવાન કૃષ્ણની આસપાસ આ ગાયોને આ બધા કઈ નૃત્ય કર્યા કરતા હોય. બધા ભગવાન પશુપતિ બતાવે છે. આમ ભલે એનું નામ પશુપતિ એક જ ભગવાનનું છે. એટલે ઘણી વાર પેલો સંવાદ આવતો ને શિવજી અને કૃષ્ણ વચ્ચે, બંનેની સરખામણી છે બધી. બંને પશુના પતિ છે ને નાગ, પેલા નાગને ગામ કરે ને પેલા નાગ પર નૃત્ય કરે. આ પશુઓને ચરાવવા જાય ને આ બધા પશુઓને પોતાના બંધનમાં રાખે. સરખા જ છે બે. અને આ બધા લોકો આવી રીતે એમની આસપાસ આ પ્રકારની ક્રીડા સતત થયા જ કરતી હોય, તેવી રીતે આપણા હૃદયની અંદર પણ અનેક પ્રકારની વૃત્તિઓ ઉઠતી હોય છે. કામ, ક્રોધ, લોભ, મોહ અનેક પ્રકારના આંતરિક શત્રુઓ છે, એ સતત મનમાં કુદાકુદ કરતા હોય છે. રજોગુણ સમુદ્ર હોય, કામ એટલે કુદાકુદ કરે, નૃત્ય કરે ને. સત્વ હોય તો એકદમ શાંતિ હોય, આ કામ ક્રોધ હોય એટલે કુદાકુદ જ થતી હોય, નૃત્ય થાય છે. એટલે પિશાચા સહચરા, આ પિશાચો છે લોહી પીનાર, એટલે મહાશનો મહાપાપમાં વિદ્યેન વૈરણમ. આ તો મહાશરણ એટલે કે ક્યારેય પણ એનું પેટ ભરાય છે નહીં, ગમે તેટલું ખવડાવ્યા કરતો હોય પણ આ કામ ક્રોધનું પેટ ભરાય છે. ટૂંકમાં જેમ જેમ કામ ક્રોધને સંતોષ વધે તેમ ભૂખ એમની વધતી જાય. અનેક પ્રકાર પાપ, બધું પાપ આ કામ ક્રોધ લોભમાં જ થાય છે ને, પાપી તો મારે પિશાચો, આ પિશાચો જે છે એ ભગવાન શિવજીના આસપાસ સતત ક્રીડા કરી રહ્યા છે. શિવોહમ, ભગવાન કોણ છે? આત્મ સ્વરૂપ છે. આ દેહરૂપી સ્મશાનમાં નિવાસ ક્રીડા કરનારા છે. અને આ વૃત્તિઓ રૂપી બધા જે પિશાચો છે સતત ભ્રમણ કરી રહ્યા છે, એમના એ તેમના સહચરો છે, સતત એમની સાથે રહેનારા છે, એમની સેવા કરનારા છે. ચિતા ભસ્માલેપ, ચિતાની આ ભગવાન પાછા જે જગત રૂપે કહો કે વ્યક્તિગત રૂપે કહો, બંને રીતે વ્યક્તિગત સ્તરે ચિતાની ભસ્મનો આલેપ કર્યો છે. એ વાસ્તવમાં સ્મશાન કહો કે ચિતાની ભસ્મ કહો, એનો આલેપ એટલે કે સતત આ રીતે મૃત્યુની ભસ્મનો આલેપ કરેલો છે. મૃત કરોડી પરિકર, અનેક પ્રકારના જન્મ લઈ ચુક્યા છે. કારણ કે આ બધું જે આ કપાળનો ખોપડીનો હાર એ બતાવે છે કે હાર બતાવે છે કે એનું કેવું, એનો આદિ પણ નથી, અંત પણ નથી. આ મહા જે છે ને એનો આદિ પણ નથી, અંત પણ નથી.
અંતે આદિ પણ નથી, અંત નથી, એવું આ જે જગત છે એ વાસ્તવમાં એવું બતાવવામાં આવ્યું. અથવા જીવાત્માએ પણ અનેક પ્રકારની ખોપડીઓ ધારણ કરેલી છે. ભૂતકાળ છે, આદિકાળ છે. ઉર્ધ્વમૂલમ અધશાખમ અશ્વત્થમ પ્રાહુ અવ્યયમ. એ અનાદિકાળથી અનેક બધી ખોપડીઓનો હાર અને પહેરેલો છે. હવે તો અનેક જન્મોથી પસાર થઈ ચૂકેલો ભગવાન શિવજી આ દેહરૂપી સ્મશાનમાં નિવાસ કરનારો અનેક મૃત્યુરૂપી પિશાચો છે એની વચ્ચે રહેલો અમંગલ્યમ શીલમ. બધી રીતે આ શિવ સ્વરૂપ આત્માનું જે વર્તન છે અપવિત્ર છે. અને જગતની વાતમાં કહે ને, આ જગત રૂપી વેશ છે એમાં સતત મૃત્યુ થઈ રહ્યું છે. આ નામ રૂપ પણ છે એ કેવા છે તો કે નશ્વર છે. વિનશ્યત્સુ અવિનશ્યંતમ. અવિનાશી પરમાત્મા વાસ્તવમાં આ નશ્વર આ નામ રૂપનો વેશ ધારણ કરેલો છે. અનેક પ્રકારની પ્રવૃત્તિઓ થઈ રહી છે. જગત આખું ગોળ ગોળ ઘૂમી રહ્યું છે. ગોળ કઈ રીતે ઘૂમે ભગવાન જાણે. સતત પ્રવૃત્તિઓ થઈ રહી છે. આ રીતે આ બધા પિશાચ એટલે સતત દોડા. પિશાચ એટલે દોડા. કોઈ દોડો સ્થિરતા હોય ને આમથી આમ દોડ્યા જ કરતા હોય. આમ જગતના બધા અણુઓના બધી વસ્તુઓ સતત દોડા દોડ કરી રહી છે. સતત પ્રવૃત્તિ, સતત મરણ. અને વળી આ જગતની કેટલી, જગતનો આરંભ ક્યારે થયો એનો કોઈ આદિ જ નથી. એટલે જગતની દરેક દરેક જે કલ્પ હશે એક એક ખોપડી સમાન ગણવામાં આવે તો એવા અનેક બધા કલ્પરૂપી ખોપડીની માળા પણ પહેરેલી છે જગતના સ્તરે. વ્યક્તિગત સ્તરે ગણો કે પછી સમષ્ટિના સ્તરે ગણો, આ પરમાત્માનો આવો વેશ છે. બધી જ્યાં નજર કરીએ એટલે આપણા તરફ નજર કરીએ તોય પણ દુઃખ ને, જગતમાં નજર કરીએ તો ભેદભાવ છે બધે. અમંગલ્યમ શીલમ. એટલે મોટા ભાગના લોકો તો આનાથી ડરેલા જ હોય છે. મોટા ભાગના લોકો બિચારા ભયભીત જ હોય છે. મોટા ભાગના દુઃખી હોય છે. પણ જે આપણા ભક્તો છે જે રહસ્ય જાણે છે તો ભવતું નામ ભલે ને રહ્યું અથવા નામ માત્રનું જ છે. આ અમંગળતા જે છે ને એ નામ માત્રની જ છે, માત્ર દેખાવની છે. કારણ કે વાસ્તવમાં તો મંગળ જ છે. તથાપિ સ્મૃતિનું નામ એ ભગવાનને આપણે વરદ બનાવી રહીએ, ટૂંકમાં એનો અનુગ્રહ પ્રાપ્ત કરીએ તો ધીમે ધીમે એ ભગવાનનું રહસ્ય છે આપણા ભક્તો પામી શકે છે. કેવી રીતે? આ બધા અમંગળમાં, અપવિત્રતામાં એ મંગળ સ્વરૂપ પરમાત્મા રહેલો છે. બધા ભેદભાવના અધિષ્ઠાન પરમાત્મા એ અભિન્ન કે ભેદ રહિત, અનેક દ્વૈતના અધિષ્ઠાન રૂપે એ અદ્વૈત, આ મૃત્યુના અધિષ્ઠાન રૂપે એ અમર, અસર્વ પરિવર્તન અધિષ્ઠાન રૂપે પરિવર્તન રહિત. એટલે બહુ અઘરું છે. એટલા માટે આ શિવજીને જાણવો અત્યંત અઘરો છે. બહારનો દેખાવ કોઈ રીતે આપણને એની અંદર શું છે એનો અણસાર પણ આપતો નથી. અને એના માટે તો બહુ જ પવિત્રતા જોઈએ તો જ માત્ર વિચાર કરી શકે. બાકી આજે સવારે વાત કરે ને લોકો કે ભગવાન છે જ નહીં, પણ ભગવાન છે એવું વિચારવા માટે પણ એક શુદ્ધ મન જોઈએ. કે જગત તો સર્જન છે, મારો સર્જનહાર હોવો જોઈએ. આ જગતમાં સતત પરિવર્તન છે માટેનું અધિષ્ઠાન પરિવર્તન રહી હોવું જોઈએ. આ જગત સર્જન છે મળે ઉપાદાન કારણ હોવું જોઈએ. એક રીતે આ જગતનો બાદ કારણે જે લોકો એના અધિષ્ઠાનનું પરમાત્માનું સ્મરણ કરી શકે છે એ લોકો પરમ પવિત્રતાને પામે છે. વળી ભગવાન આ બધું જે વર્ણન કરવામાં આવ્યું એ વર્ણન કોઈ જ્ઞાની પુરુષને પણ લાગુ પડતું જ હોય છે કે ભગવાન તો જ્ઞાનનિષ્ઠ જ્ઞાન સ્વરૂપ જ છે શિવજી. આમ શિવજી જ્ઞાન સ્વરૂપ છે અને વિષ્ણુ ભગવાન ભક્તિ સ્વરૂપ છે એવું કહેવાય. એટલા માટે જ્યાં જ્યાં જ્ઞાનની આરાધના કરે આશ્રમમાં શિવજીના જ મોટે ભાગે શિવજીના જ મંદિરો હોય. બીજી બાજુ જાઓ ત્યારે બધા વિષ્ણુ ભક્તો ત્યાં જાઓ તો બધા ત્યાં આગળ નારાયણ મોટે ભાગે, કૃષ્ણ હોય મોટે ભાગે, રામ હોય કે નારાયણ હોય. તો અહીંયા બધા જ્ઞાનની સાધના બધા શિવજીના જ મંદિરો હોય. ભગવાન તો જ્ઞાન સ્વરૂપ છે. શાંતમ શિવમ પ્રપંચોપશમમ શાંતમ શિવમ અદ્વૈતમ. તો સ્મશાને સ્વા ક્રીડા, તો મેં કહ્યું પ્રમાણે આપણો દેહ છે જ વાસ્તવમાં સ્મશાન સમાન છે, પરંતુ એ દેહમાં અહમ ભાવથી મુક્ત છે એ જ વાસ્તવમાં દેહમાં ક્રીડા કરી શકે છે. એટલે આપણે ગઈકાલે જોયું ને સાંજે અજ્ઞાની પુરુષ એમ કહે છે કે ભાઈ નૈવ કિંચિત કરો નહીં યુક્તો મન્યે તો તત્વે હું તો કઈ કરતો જ નથી.
ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે. આ ઇન્દ્રિયો માત્ર પોતાના વિષયોમાં વર્તન કરતી હોય છે, તો કઈ એટલે કીડા કરતા હોય. ટૂંકમાં આ સ્મશાન પણ જેના માટે કીડામાં એટલા માટે કે સ્મશાન રૂપે દેહમાં જેને અહમભાવ નથી એના માટે એ દેહમાં પણ કીડા કરી રહ્યા હોય કે દેહ દ્વારા પણ કીડા કરી રહ્યા હોય. નવદ્વારે પુરેરેહી સુખમ આસ્તે. આ નવદ્વારોથી દેહની અંદર સ્મશાનમાં આ જ્ઞાની પુરુષ તો આનંદથી રહેલો છે, કીડા કરનારો છે. પિશાચાહ સહચરાહ, આ બધી વૃત્તિઓ છે એ મિત્ર બની ગઈ છે. વૃત્તિઓ ભલે ને એને સર્પ કહો કે પિશાચ કહો, આ પાર્શ્વ વૃત્તિઓ કહો, વિષયલી વૃત્તિઓ કહો કે પિશાચ કહો, આ બધા વાસ્તવમાં એ જ્ઞાની પુરુષના જેમ ભગવાનના બધા મિત્રો છે તે જ્ઞાની પુરુષના પણ મિત્રો છે. કારણ અહમભાવ નથી. ગુણાહ વર્તન્તે ઇત્યેવ યો તિષ્ઠતિ નૈંગતે. સાત્વિક વૃત્તિ ઉત્પન્ન થાય, રજોગુણી ઉત્પન્ન થાય, તમોગુણી આપણે તો ડરી જઈએ નથી. સાત્વિક વૃત્તિ આવે તો સારું પડે, રજોગુણી વૃત્તિ આવે તો આપણે નિક્ષિપ્ત થઈએ, તમોગુણી વૃત્તિ આવે તો આપણે ક્રોધાયમાન થઈ જઈએ. તો વૃત્તિમાં અહમભાવને કારણે સામાન્ય મનુષ્ય બીજા હંમેશા પીડિત જ હોય છે. આ તો વૃત્તિની અંદર અહમભાવ ન હોય જાણે છે કે આ તો બધા ગુણોનો ખેલ છે, તેથી એ ખેલ જોનારો છે, એની અંદર કોઈ રીતે સપડાનારો ના છે. તેથી પિશાચા સહચરા જે કોઈ વૃત્તિ આવે એનો સહચર અર્થાત એ માત્ર મિત્ર છે. ચિતા ભસ્માલેપ. આ ચિતાની ભસ્મ, ચિતા શું બતાવે છે? ભસ્મ બતાવે છે. ભસ્મ બતાવે છે કે ભાઈને ખાખ થઈ ગયો. આમ કામ ભગવાન આમ તો એક તો કામદેવને બાઈને ભસ્મ કરી નાખે, જેમાં કહેવાય છે કામદેવને બાઈને ભસ્મ કહેવાય એની ચિતાનો પણ લેપ કરેલો છે. અથવા તો સ્મશાનમાં આ બધી જે ચિતાઓ છે એનો ભસ્મનો લેપ કરેલો છે. પણ આગળ પણ આપણે ચર્ચા કરી કે ભસ્મ બતાવે છે કે વાસ્તવમાં ભગવાનની વિભૂતિ છે. વિભૂતિ કઈ રીતે છે? કારણ કે ચિતામાં જતા પહેલા બહુ વજનદાર હોય છે આ બધી વસ્તુ. ચિતામાં જતા પહેલા બહુ લોકોની જરૂર પડે, અને જો વધારે વખત રાખ્યો આશા બધી છે ને વધારે વખત રાખો તો પછી મુશ્કેલ જલ્દી લઈ જવાનો હેતુ પણ એ છે. બહુ લાંબો 3 દિવસને બધું રાખીને ક્યાં પહેલા ઉશ્કેલ કોણ પછી એટલે બહુ વજનદાર હોય. ત્યાં પછી ભસ્મ થઈ ગયા પછી કોઈ વજન રહેતું નથી. એટલે બધા પ્રકારના ભેદભાવ ક્યાં સુધી હોય? જ્યાં સુધી ભસ્મ થયું નથી ત્યાં સુધી બધા પ્રકારના ભેદભાવ હોય. કોઈ ભાઈને ભસ્મ થતી કોઈ પ્રકારનો ભેદભાવ નથી. પછી સંત હોય કે પછી શૈતાન હોય કે પછી પાપી હોય કે પુણ્યશાળી હોય, ગમે તે પ્રકારના લાકડા હોય, બધી વસ્તુ ભસ્મ થઈ જાય. અર્થાત આ જ્ઞાનની અંદર આ બધો ભેદભાવ છે કે દ્વૈત છે એ જ્ઞાની પણ દ્રષ્ટિમાં બળીને ભસ્મ થઈ ગયો. અર્થાત એને પણ ભેદભાવની પ્રતિ થાય છે. કઈ દ્રષ્ટિમાં તો અદ્વૈત હોવાને કારણે આ ભેદભાવ બળીને ભસ્મ થઈ ગયો. એમ કહેવાય કે ભાઈ જ્ઞાની પુરુષે પણ પોતાના દેહ પર આ ચિતાની દ્વૈતની જ્ઞાનરૂપી અગ્નિની અંદર આ દ્વૈત કે જ્ઞાન જે છે એ બળીને ભસ્મ થયું ને. જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત વર્તે. આ જ્ઞાન અગ્નિમાં બધું ભસ્મસાત થઈ ગયું. એ ચિતામાં જ જાણે કે પોતાના દેહ પર આલેપ કરતા હોય છે. આ રીતે સામાન્ય મનુષ્ય માટે જે ભેદભાવ વાસ્તવમાં અત્યંત દુઃખ આપનારો છે, ભય ઉત્પન્ન કરનારો છે, દુઃખ આપનારો છે, એ જ્ઞાની પુરુષ માટે વિભૂતિ બની જાય છે. ખરેખર દ્વૈત વિભૂતિ છે. જો અદ્વૈતનું જ્ઞાન હોય તો, જો આવરણ દૂર થયું હોય ને તો બધી વિક્ષેપ વિભૂતિ છે. આવરણ દૂર ના થયું તો વિક્ષેપ કનડનારો છે. આવરણ પણ હોય, આપણા સ્વરૂપનું જ્ઞાન પણ ના હોય, આ બધો ભેદો બહુ દુઃખ આપનારો છે. તો જયારે જ્ઞાન હોય ત્યારે પછી આ ભેદભાવ વિભૂતિ છે ત્યારે કીડાનું સ્થાન બની જાય છે. તો જ્ઞાની પુરુષો આનંદથી વિચરતા હોય છે ભેદભાવ નિશ્ચય, કારણ કે એમના મનમાં કોઈ ભેદભાવ હોતો નથી. એટલા માટે એમને ક્યાંય પણ રાગ કે દ્વેષ હોતા નથી. રાગ દ્વેષ જયારે ન હોય ત્યારે મનુષ્ય હંમેશા પ્રસન્ન હોય. કીડાનો અર્થ એ છે કે હંમેશા પ્રસન્ન હોય છે. વૃકરોટી પરિકર, આવી રીતે આ વૃકરોટી આ મનુષ્યની એ જ વસ્તુ. આ આપણું મસ્તક છે ને એ આ બધી ખોપડી મસ્તક સામે મસ્તક ભરેલું હોય છે. અનેક પ્રકારના અભિમાનથી ભરેલો હોય છે. માણસ જીવતો હોય ને ત્યારે તો અનેક પ્રકારના અભિમાનથી ભરેલો હોય. અહંકાર, મમકાર, કર્તૃત્વ, ભોક્તૃત્વ, અનેક પ્રકારનું અભિમાન હોય. એ અભિમાન તો ખરું જાણે,
એ ઉપરાંત ઘમંડ બહુ હોય પાસે. આ દેહમાં અહમ બુદ્ધિ એનો અભિમાન છે. વેદાંતની ભાષા અભિમાન એટલે આ દેહમાં અહમ બુદ્ધિ. પણ આપણું અભિમાન એથી આગળ વધે છે. આ દેહની અંદર જે કે બધી વિશેષતાઓ છે ને પોતાની વિશેષતા માનીને બીજાની તુલનામાં પોતાની જાતને ઊંચો માને છે અને એક ઘમંડ પણ ભરેલો છે. તો આ મસ્તક કેવું છે? જ્યાં આગળ અહંકાર છે, અનેક પ્રકારનો ઘમંડ છે, અનેક પ્રકારનો બોજ છે. આ બોજ બહુ શરીરનો એટલો બધો નથી જેટલો અહંકારનો બોજ છે. આ બોજ લઈને ફરતો હોય છે. એ બધું નીકળી જાય. એકવાર ભસ્મ થઈ જાય ને આ બધું નીકળી જાય, ખાલી થઈ જાય. એવી રીતે જ્ઞાન રૂપી અગ્નિની અંદર બધો બોજ ભસ્મ થઈ ગયો. અહંકાર, મમકાર, કર્તૃત્વ, ભોક્તૃત્વ એ તો એની પહેલા ઘમંડ જાય, પેલા રાગ દ્વેષ જાય. ભગવાનની આરાધનાથી કર્મયોગથી ઘણો બધો બોજ દૂર થઈ જાય, રાગ દ્વેષનો બોજ દૂર થાય. હવે જ્ઞાન દ્વારા આ કર્તૃત્વ, ભોક્તૃત્વ એ બધો બોજ પણ દૂર થઈ ગયો. એનું મગજ ખાલી થઈ ગયું. એટલે હવે આ જે પેલા ભારરૂપ હતું હવે એનું આભૂષણ બની ગયું. આ મગજ જેનો અહંકાર પણ છે ને, અહંકાર પણ આભૂષણ બની જાય દુનિયા માટે. એટલે હવે જ્ઞાની પુરુષ છે દુનિયાનો સેવક છે. સર્વૈ ભજતિમાં આમ સર્વભાવેન ભારત. અજ્ઞાની મહાપુરુષો તો બધી જ રીતે ઈશ્વરની સેવા કરતા હોય છે, તો જગતરૂપી ઈશ્વરની સેવા કરતા હોય છે. એટલે હવે એ આભૂષણ બની ગયો. અત્યારે જે બોજ રૂપ હતો એ હવે આભૂષણ બની ગયો. ધ્રુવ કરોડી પરિકર હે. તો આ આવી રીતે અહંકારને હવે માળા બની ગઈ. તો દક્ષિણામૂર્તિ ભગવાનનું સ્વરૂપ છે ને, જોજો કે ભગવાનના આ જમણા પગ પર આ ડાબો પગ મૂકેલો છે સાફા પર. એ જમણા પગની નીચે પેલો અસુર છે, અપસ્માર નામનો અસુર છે, એ દબાયેલા છે. મરી નથી ગયો, દબાયેલા છે. એ અહંકાર છે. અજ્ઞાન જન્મેલો અહંકાર. તો જ્ઞાનને કારણે અહંકારનો બાધ થઈ ગયો, નષ્ટ થઈ નથી ગયો. એટલે હવે કંઈક કામ કરવા માટે કશું જોયું તો ખરું ને. બધા દેવતાઓને કામ કરવા માટે કોઈ વાહન જોઈએ, ખરું કે ના જોઈએ? નહીં તો ભગવાન આવે કેવી રીતે? કોઈ ગરુડ પર બેસીને આવે, કોઈ પછી પેલા નંદી પર બળદ પર બેસીને આવે, કોઈ ઉંદર પર બેસીને આવે. એમને વાહન જોઈએ. આ બધા પશુઓ જ છે ને. કોઈ પૂછે સ્વામી આવું કેવું? આપણી સંસ્કૃતિમાં આવું કેવું? બધા ભગવાન આવવાનો પશુઓ જ છે. અહંકાર જ પશુ છે એમનું તો. આ કેવો છે? ભગવાન એનું ભગવાન વાહન ક્યારે બને? જયારે અહંકાર પર વિજય પ્રાપ્ત કરવામાં આવ્યો હોય એ જ અહંકાર આપણું વાહન. કેમ? મને કઈ કામ કરવા માટે જોઈએ. દુનિયામાં કામ કરવા માટે કામ ચલાવો અહંકાર જોઈએ. જેમ પેલો અભિનેતા કરોડપતિ હોય એને પણ કામ ચલાવો અહંકાર ભિખારી નથી. કોઈ એ ભીખ માંગી શકે ને કે રાજા બની શકે. તે રીતે જ્ઞાની પુરુષોમાં કામ ચલાવો અહંકાર હોય. એમનો અહંકાર કેવો છે? ભૂષણ છે, દૂષણ નથી. અજ્ઞાનની અંદર અનેક પ્રકારના બોજ વાળો રાગદ્વેષ અહંકાર મહાદૂષણ હતો. હવે રાગદ્વેષ દૂર થઈ ગયા છે. આ સાત્વિક અહંકાર છે એ જ્ઞાની પુરુષનું ભૂષણ છે. તેથી ભલે માળા રૂપે ધારણ કરે. આ રીતે આ ભગવાનનો જે વેશ છે ભલે અમંગલ દેખાતો હોય, પરંતુ જે લોકો સમજે છે એમના માટે ભગવાન આપ પરમ મંગળ સ્વરૂપ છો. અંતેથી સ્મૃતૃણામ આપનું જે હે વરદાન આપનાર ભગવાન આપનું સ્મરણ કરનાર અર્થાત આપને સમજનાર. સ્મરણ કરવાથી પણ સમજ આવે છે કે ભગવાનનું સ્મરણ કરીએ તો ભગવાનનું સ્મરણ જે કરનાર છે વરદ આપની કૃપાને પ્રાપ્ત થઈને પરમ મંગલમસી આપ એમના માટે પરમ મંગળ સ્વરૂપ બની આવો છો. આવી જાતનો અર્થ આનો થઈ શકે. પછી ફરી આપણે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ.
ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।